હેલો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન સંચાલનમાં આપણે ઇન્વેન્ટરી અંકુશ એટલે શું, તેના ઉદ્દેશો અને એના કાર્યો તેમજ વિવિધ પદ્ધતિઓની ચર્ચા લીધી. આજના લેક્ચરમાં આપણે ઇન્વેન્ટરી અંકુશના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા લેશું. ઇન્વેન્ટરી અંકુશ જો અસરકારક રીતે કરવું હોય તો કયા કયા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જાણીએ છીએ કે ઇન્વેન્ટરી અંકુશ એટલે શું, તો કે ધંધાકીય એકમમાં કાચો માલ આવે ત્યારથી એ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થઈને તૈયાર માલનું સ્વરૂપ ધારણ કરે ત્યાં સુધી એને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે બગાડ, ગુણવત્તા, ઉત્પાદન સાતત્ય, એમાં થતું મૂડીરોકાણ વગેરેના પ્રશ્નો ઉપર જો અસરકારક રીતે વિચારણા કરીને પગલાં લેવાય તો આપણે એ નફાકારકતા તરફ જઈ શકીએ. એટલે ઇન્વેન્ટરી એ નફાનું કેન્દ્ર છે એમ કહી શકાય. કોઈ પણ ધંધાકીય એકમમાં માલ સામાન એક અંગેની વિચારણા એ એક મહત્વનો મુદ્દો કહી શકાય. કારણ કે અસરકારક ઇન્વેન્ટરી અંકુશ નહીં કરવામાં આવે તો ઘણીવાર એવું બનશે કે વધુ પ્રમાણમાં જો માલ સામાનનો જથ્થો આવી જશે તો એવા સંજોગોમાં ખોટી કાર્યશીલ મૂડીનું રોકાણ થઈ જશે. અને બીજું કે એને સંગ્રહના પ્રશ્નો પણ ઉદ્ભવશે કે એ માલ સાચવવો ક્યાં. જ્યારે ઘણીવાર જો ઓછો માલ સામાન રાખવામાં આવશે, જો સ્ટોકમાં હશે જ નહીં, તો એવા સંજોગોમાં આપણે ઉત્પાદન સાતત્ય જોખમાશે. એટલા માટે માલ સામાનનો બહુ વધુ જથ્થો પણ ન હોય, બહુ ઓછો જથ્થો પણ ન હોય. એના માટે ઇન્વેન્ટરી અંકુશ અસરકારક રીતે થવું જરૂરી છે. ઇન્વેન્ટરી અંકુશના માર્ગદર્શક સિદ્ધાંતો કે પૂર્વ શરતો જોઈએ તો આમ જોઈએ તો ઇન્વેન્ટરી અંકુશના દરેક કાર્ય યોગ્ય રીતે થાય તો એને કહેવાય ઇન્વેન્ટરી અંકુશના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે આપણે ઇન્વેન્ટરી અંકુશના કાર્યોની ચર્ચા ઓલરેડી લઈ ગયા છીએ, એટલે એના જ મુદ્દાઓ મોસ્ટ ઓફ હશે એ આપણે બહુ ડિટેલમાં નહીં લઈએ. બાકી આપણે મુદ્દાસર જઈએ છીએ. પહેલું છે યોગ્ય આયોજન કરવું. શેનું? ઇન્વેન્ટરી અંકુશ નું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે અને ક્યાં કરશે એ બાબતની પહેલેથી જો યોજના ઘડવામાં આવે તો અસરકારક રીતે અંકુશ થઈ શકે. બીજો સિદ્ધાંત છે જવાબદાર અધિકારીની નિમણૂક કરી દેવી. એટલે કે કોઈ પણ એક વ્યક્તિ, અનુભવી કે નિષ્ણાંત વ્યક્તિને આપણે ઇન્વેન્ટરી અંકુશના કાર્ય માટે રોક્યો હશે તો એને જવાબદારી સોંપાઈ હશે એટલે એ કાંઈ પણ ઉચાપત નહીં થવા દે, બગાડ નહીં થવા દે. એટલે જવાબદાર અધિકારીની નિમણૂક કરી દેવી જોઈએ અને એને જેટલી જવાબદારી સોંપાય એના સંદર્ભમાં એને સત્તા પણ આપવી જોઈએ. ત્રીજું છે કર્મચારીને તાલીમ આપવી. હવે માલસામગ્રી અંકુશમાં જોડાયેલા જે કર્મચારીઓ છે એને જો માલસામાનનું સ્વરૂપ કે ખાસિયતો જાણ્યા વગર એ માલસામગ્રી અંકુશનું કાર્ય કરશે તો એ યોગ્ય રીતે કરી શકશે નહીં. એટલે કયો માલ છે, એને કેવી રીતે સંગ્રહ કરવો જોઈએ, એને સાચવવો કઈ રીતે જોઈએ, એના માટે સ્પેશિયલ કોઈ વ્યવસ્થા કરવી કે નહીં, એને જો જણાવવામાં આવશે તો બગાડ ઘટશે અને એ માલસામાનની યોગ્ય ગુણવત્તા જાળવી શકશે. એટલા માટે કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ જેથી અસરકારક રીતે આપણે ઇન્વેન્ટરી અંકુશ કરી શકીએ. ચોથું છે માલની ચકાસણી માટે પણ અસરકારક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે વૈજ્ઞાનિક ખરીદી ગમે તેટલી સારી રીતે કરી હશે પરંતુ ગુણવત્તાના ધોરણો નહીં, યોગ્ય વ્યવસ્થા કરી હશે પણ ગુણવત્તાના ધોરણો ત્યારે જ જળવાય જ્યારે આપણે માલની ચકાસણી યોગ્ય રીતે કરીએ. એટલે વેપારીએ જ્યારે માલ સામાન મોકલાવ્યો ત્યારે ભૌતિક રીતે એની ચકાસણી કરી લેવી જોઈએ કે પૂરતો માલ આવ્યો છે, તેમજ આંતરિક ગુણધર્મો પણ જે પ્રકારનો સેમ્પલ બતાવવામાં આવ્યું હતું એ મુજબના જ છે કે નહીં એની પણ ચકાસણી કરી લેવી જોઈએ. ખરીદ માલ તથા વેચાણ યોગ્ય માલ બંનેની ચકાસણીની વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કાચો માલ આવ્યો એ પણ ગુણવત્તાયુક્ત છે કે કેમ અને આપણે પ્રક્રિયા કર્યા પછી તૈયાર માલ પણ યોગ્ય ગુણવત્તાવાળો આપણે જે ધોરણો નક્કી કર્યા હતા એ મુજબનો છે કે કેમ એ ચકાસી લેવું જોઈએ. ત્યારબાદ છે સંગ્રહ માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવી. હવે સંગ્રહની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે માલસામાનના સ્વરૂપને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. માલસામાન કયા પ્રકારનો છે એના લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને માલ સંગ્રહ વિભાગમાં એને સંગ્રહની વ્યવસ્થા હોવી જોઈએ. દાખલા તરીકે અમુક પ્રકારનો માલ હોય તો એ બાષ્પીભવન થઈ જતું હોય. દાખલા તરીકે સ્પિરિટ છે, થિનર છે. મીણ હોય તો એ બહુ ગરમીમાં ઓગળી જતું હોય છે. પછી અમુક ઠંડી વસ્તુ હોય તો એના માટે કોલ્ડ સ્ટોરેજનો સંગ્રહ વિભાગમાં વ્યવસ્થા કરવી જોઈએ.
ઘણીવાર લોખંડ હોય તો એ ભેજવાળી જગ્યાએ હશે તો કાટ લાગી જશે, એટલે એના માટે સંગ્રહની એ પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ. એટલે માલસામગ્રીના જેવા લક્ષણો છે, જેવું સ્વરૂપ છે, એના આધારે સંગ્રહ વ્યવસ્થા ગોઠવવી જોઈએ, તો જ અસરકારક રીતે ઇન્વેન્ટરી અંકુશ થઈ શકે. છઠ્ઠું છે માલસામાનનું વર્ગીકરણ કરવું જોઈએ. માલસામાનનું વર્ગીકરણ અલગ અલગ રીતે થતું હોય છે અને એના માટે આપણે ABC પદ્ધતિ પણ જોઈ ગયા છીએ. અને જો આવી રીતે વર્ગીકરણ કર્યું હશે, એ પછી જથ્થા પ્રમાણે, મૂલ્ય પ્રમાણે, એના લક્ષણો પ્રમાણે અલગ અલગ રીતે વર્ગીકરણ કર્યું હશે તો સંગ્રહ વિભાગમાં એની ગોઠવણીનું કાર્ય સરળ બનશે અને એના કારણે સમય પણ બચશે એવું પણ બને. અને દરેક પ્રકારના વર્ગ માટે ના માલ માટે આપણે સંગ્રહ વ્યવસ્થા એ મુજબ ગોઠવી શકશું. સાતમો સિદ્ધાંત છે માલનું પ્રમાણીકરણ કરવું, સ્ટાન્ડર્ડાઇઝેશન. ક્યારે એટલે કે પર્ટિક્યુલર એક પ્રકારનો માલ છે એનું ચોક્કસ ધોરણ નક્કી કરવું જોઈએ કે આ પ્રકારનું જ હોવું જોઈએ. આનાથી નીચી ગુણવત્તાવાળું હશે તો એને નકારવામાં આવશે અથવા તો એના ઉપર ફરીથી પ્રક્રિયા કરવી જરૂરી બનશે. આમ ચોક્કસ ધોરણો સ્થાપિત કરી દેવા જોઈએ જેથી એ મુજબનો જ માલ સામાન બને. એ પછી વજન, લંબાઈ, કદ, ઊંચાઈ કે કલર બાબતે હોઈ શકે અથવા ખાદ્ય પદાર્થ હોય તો ટેસ્ટ બાબતે પણ હોઈ શકે ઘણીવાર. ત્યારબાદ છે જાવક માલ ઉપર અંકુશ રાખવો. હવે જાવક માલ ઉપર અંકુશ રાખવો ખાસ જરૂરી છે કારણ કે નહીંતર ઉચાપતની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે જાવક પત્રકમાં યોગ્ય નોંધ થવી જોઈએ. તેમજ ખાસ કરીને તો કેટલો માલ મોકલવામાં આવે છે, કયા વિભાગમાં ગયો છે, એ ખ્યાલ ક્યારે આવે જ્યારે જે વિભાગને માલની જરૂરિયાત છે એ માંગણી પત્રક મોકલે સંગ્રહ વિભાગને, પછી જ એને માલ સામાન મોકલવામાં આવે એવી વ્યવસ્થા હોય તો આવા સંજોગોમાં માલ સામગ્રી માંગણી પત્રક અને જાવક પત્રક બંનેમાં સેમ જ નોંધ છે કે નહીં ચકાસી લેવું જોઈએ. ત્યારબાદ છે માલની હેરફેર માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. હવે અસરકારક માલ સામગ્રી અંકુશ કરવો હોય તો આપણે એમાં ખોટો સમયનો બગાડ અને માલ સામાનનો બગાડ ન થાય એના પર ધ્યાનમાં રાખવું પડે. તો આપણે મજૂરો દ્વારા એક વિભાગમાંથી બીજા વિભાગમાં માલ મોકલતા હશું તો એક તો સમય વધુ જશે. બીજી વસ્તુ કે માલ વ્યક્તિ હોય તો એને થાક લાગી શકે એવું પણ બને, એટલે સમય પણ જાય અને વ્યક્તિ અમુક સમય પૂરતું જ કામ કરી શકે. જ્યારે આધુનિક સાધનો દ્વારા જો હેરફેર કરાવવામાં આવશે તો એ ઝડપી અને સલામત બની શકે છે. એ તોડફોડ નહીં થાય વસ્તુની અને માલસામાન એ યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે પહોંચી જશે. આધુનિક સાધનોનો ઉપયોગ જેવા કે ફોર્ડ ટ્રક છે, ટ્રેલર છે, ટ્રોલી, કન્વેયર બેલ્ટ, રોલર કન્વેયર છે, પોર્ટેબલ ક્રેન છે, જો બહુ મોટા જથ્થામાં માલ સામાનની હેરફેર કરવી હોય તો આવા સંજોગોમાં આવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઝડપી આપણે માલ સામાનની હેરફેર કરી શકીએ. હા, આવા સાધનો થોડા મોંઘા હોઈ શકે પણ એ લાંબે ગાળે સસ્તા પડતા હોય છે અને મજૂરો કરતાં ઝડપી કામ કરતા હોય છે. પછી છે 10મું, સ્ટોકની ભૌતિક ગણતરી કરવી. ખાલી ચોપડે બતાવતો હોય એટલો સ્ટોક હશે જ એવું માની લેવું જોઈએ નહીં. જવાબદાર અધિકારી સમયાંતરે ગોડાઉનમાં જઈને પણ માલ સામાન જેટલો ચોપડે બતાવે છે એટલો જ સ્ટોકમાં ખરેખર છે કે કેમ એની ચકાસણી કરી લેવી જોઈએ. કારણ કે નહીંતર ઉચાપત થઈ હશે તો ચોપડામાં માલ બતાવતો હશે પણ હકીકતમાં ગોડાઉનમાં એટલો માલ સામાન હશે નહીં. તો આ ભૌતિક ચકાસણી પણ કરી લેવી જોઈએ જેથી અસરકારક અંકુશ રાખી શકાય. 11મું છે અયોગ્ય માલ સામગ્રીનો નિકાલ કરી દેવો. હવે ક્યારેક એવું બને કે બગડી ગયો હોય અમુક પ્રકારનો માલ સામાન, તો જો આપણે યોગ્ય સમયે એનો નિકાલ નહીં કરીએ તો એ બીજા માલ સામાનને પણ બગાડશે. એટલે અયોગ્ય માલ સામગ્રી હોય એનો યોગ્ય સમયે નિકાલ કરવો જરૂરી બનશે કારણ કે નહીંતર એ સંગ્રહ વિભાગમાં પણ એટલો ભાગ રોકી રાખશે અને આપણે એટલા સમયમાં બીજો માલ સામાન આપણે ગોઠવી શકશું નહીં. 12મું અને છેલ્લું છે નિયમિત અહેવાલો મંગાવવા. કઈ કિંમતની કેટલી માલ સામગ્રી ગોડાઉનમાં પડી છે, કેટલો બગાડ થયો છે, માલ સામગ્રીનું ટર્નઓવર અત્યારે કેટલું છે, ખામીવાળો માલ કેટલો છે, ગુણવત્તા જળવાઈ છે કે કેમ, બગાડનું ધોરણ વધી નથી ગયું ને વગેરે બાબતો અંગેના અહેવાલો જવાબદાર અધિકારીએ ઉચ્ચ સંચાલકોને આપવા જોઈએ જેથી એમાં કોઈ વધઘટ થઈ હોય કે એના ઉપર હજી કોઈ અંકુશલક્ષી પગલાંની જરૂર હોય તો ઉચ્ચ સંચાલકો સમયસર નિર્ણયો લઈ શકે. આમ અસરકારક માલ સામગ્રી અંકુશ દ્વારા
કંપની નફાકારકતા તરફ જઈ શકે. પણ આના માટે પણ હવે વિવિધ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઝડપી અંકુશના પગલાં લેવાતા જોવા મળતા હોય છે.